ગઈકાલે કઈ એક્સરસાઇઝ સોલ્વ કરતા હતા આપણે? એફ એક્સરસાઇઝ સોલ્વ કરતા હતા. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન સોલ્વ થયો. ઓકે, 2, 4 અને 9. ઓકે, ક્વેશ્ચન 13મો જુઓ. 2, 4, 9 એ જ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 13મો. ઇફ 1√5x² પ્લસ 13x પ્લસ p ઇઝ ઇક્વલ ટુ 0. આનું એક રૂટ 1√5x² પ્લસ 13x પ્લસ p ઇઝ ઇક્વલ ટુ 0. આનું એક રૂટ બી રેસિપ્રોકલ ઓફ ધ અધર. એક રૂટ બીજાનું શું છે? વ્યસ્ત છે. વ્યસ્ત એટલે શું? રેસિપ્રોકલ. ઇંગ્લિશમાં શું કહેવાશે એને? રેસિપ્રોકલ. એક રૂટ એ બીજા રૂટનું વ્યસ્ત છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ પી. તો શું કોની વેલ્યુ શોધવાની છે? પી ની વેલ્યુ શોધવાની. તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ શું લખીએ? કઈ કે આલ્ફા બરાબર 1/β. આવું ન લખવું હોય તો આમાંય લખાય કે બીટા બરાબર 1/α. એક રૂટ બીજાનો શું છે? વ્યસ્ત છે. તો આપણી પાસે રૂટના સરવાળાનું સૂત્ર છે અને રૂટના ગુણાકારનું સૂત્ર છે. આનો ઉપયોગ કરીને આપણે આને શોધીએ. ઇક્વેશનમાં a, b અને c લખાવો. a 5 અને c ની વેલ્યુ કેટલી થશે? p. કોન્સ્ટન્ટ ટર્મ શું આપ્યું છે આપણને? p આપ્યું છે. તો આલ્ફા બીટાના રૂલમાં આલ્ફા વત્તા બીટા બરાબર -b/n. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/n. એનો ઉપયોગમાંથી કોનો ઉપયોગ કરીએ તો આપણને કોની વેલ્યુ મળવી જોઈએ? p. આલ્ફા પ્લસ બીટા વાપરવાનું. ચાલો, આલ્ફા પ્લસ બીટા વાપરી જોઈએ. -b/a એટલે 5. હવે આ નહીં વાપરવાનું. ઓકે, આલ્ફા ઇન્ટુ બીટા c/a. c કોણ? એના છેદમાં આલ્ફાનું સૂત્ર શું? 1/β ઇન્ટુ કેન્સલ થયા 5 અહીંયા ગુણાઈ જાય તો p ની વેલ્યુ કેટલી મળશે? 5 મળશે. બરાબર? સમજાશે? લખી લેવા.
લખાઈ ગયું. આના પછી નેક્સ્ટ ટોપિક આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એના માટે ઉપયોગ થશે. એનું નામ શું છે? નેચર ઓફ રૂટ્સ. 2.15 પર દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે ax સ્ક્વેર. આના ઉકેલ કેટલા? 2, આલ્ફા અને બીટા. તો આપણે ફર્સ્ટ ડેમાં ટાઈપ્સ ઓફ નંબર સમજાવ્યું કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, અપૂર્ણાંક કોને કહેવાય, ફ્રેક્શન કોને કહેવાય, રેશનલ સંખ્યા કોને કહેવાય, ઇરેશનલ કોને કહેવાય. બધાનો સમાવેશ થઈ જતો એવી સંખ્યાને રિયલ નંબર્સ કહેવાશે. આ વાસ્તવિક સંખ્યા. તો આલ્ફા બીટાનો જે આન્સર મળશે એ કેવા પ્રકારની સંખ્યા મળશે એ જાણવું હોય તો ટોપિક કયો છે? નેચર ઓફ રૂટ. તો કન્ડિશન છે કે જો b² માઇનસ 4ac ની વેલ્યુ કેટલી હોય? 0. તો રૂટ્સ આર રિયલ અને ઇક્વલ. આલ્ફા બીટાના સૂત્ર આવા છે. તો b² માઇનસ 4ac ની વેલ્યુ કેટલી? 0. તો વધે શું? -b/2a માઇનસ b/2a. આલ્ફા અને બીટાના બંનેના જવાબ કેવા મળે? એક સમાનમાં. આલ્ફા અને બીટા બંનેના જવાબ કેવા મળે? એક સમાન. તો પહેલી શરત, જો b² માઇનસ 4ac નો જવાબ શું હોય? 0, તો ઉકેલ એટલે રૂટ વાસ્તવિક સંખ્યા મળે અને એક સમાન મળે. આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. x² પ્લસ 4x વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 0. abc b² 16 4a 4 થશે આવું? b² માઇનસ 4ac. તો 16 માંથી 16 ગયા 0. તો b² માઇનસ 4ac ની વેલ્યુ કેટલી હોય? 0 હોય. બંનેનો આન્સર કેવો હોય? 0. તો આલ્ફા અને બીટા નો જવાબ શું મળે? -b/2a -b/2a. ક્લિયર? અને તમે અવયવ પાડો તો આ કોનો પૂર્ણ વર્ગ છે? x વત્તા 2 આખાનો સ્ક્વેર. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આનો પૂર્ણ વર્ગ થયા. તો આના બે અવયવ પડ્યા. વર્ગ હોવાના કારણે લખાશે આવું. તો રૂટ કેવા? રિયલ અને ઇક્વલ. ક્યારે? જો b² માઇનસ 4ac નો જવાબ કેવો હોય? 0 હોય તો. ઓકે, એક શરત લખી લો. આભાર. ટોટલ 5 કન્ડિશન છે.
ફોન આપી ગયા ચાલો બીજી શરત, જો b² - 4ac કેવા હોય, ગ્રેટર દેન 0, તો રૂટ્સ આર રિયલ એન્ડ અનઇક્વલ. કેવા મળે? રિયલ અને અનઇક્વલ. અનઇક્વલ એટલે અસમાન. અનઇક્વલ મતલબ અસમાન. સૌથી સહેલું એક્ઝામ્પલ આપણું હતું b² - 4ac. આમાં શું લખાશે? b કેટલા છે? 5 નો વર્ગ ઓછા 4. a એટલે 1 અને c એટલે 6. 6 ચોક 24. 25 માંથી 24 ગયા. 1 એટલે ગ્રેટર દેન 0 કહેવાય. તો આના તમને બે ઉકેલ મળતા હતા, x બરાબર -3, x બરાબર -2. તો x બરાબર -3 અને -2 એ બંને વાસ્તવિક સંખ્યા છે અને બંને જુદી જુદી છે, એટલે શું કહેવાશે? અનઇક્વલ. અને એ તો સીધી વસ્તુ છે, અનઇક્વલ જ આન્સર આવે. કેમ? આની વેલ્યુ 0 થી મોટી સંખ્યા -b માં ઉમેરાશે અને -b માંથી આ બાદ થઈ જશે, એટલે બંને જુદા જ પડી જવાના. જો 0 હોય તો સમાન થઈ જશે, કારણ કે તો પછી ખાલી વધે કેટલું? -b છેદમાં 2a બંનેમાં. પણ જો 1 થી મોટા હોય તો જે મોટી સંખ્યા હશે એ એક વખત ઉમેરાશે અને એકમાં બાદ થઈ જશે, એટલે બંને આલ્ફા અને બીટા કેવા મળે? અનઇક્વલ. એટલે કેવા? જુદા જુદા. બરાબર? ત્યારે b² - 4ac કેવા હોય? ગ્રેટર દેન 0 હોય ત્યારે. ત્રીજી કન્ડિશન, જો b² - 4ac લેસ દેન 0, તો રિયલ રૂટ્સ નોટ પોસિબલ. વર્ગમૂળમાં રહેલી સંખ્યા નેગેટિવ હોય, લેસ દેન 0 હોય, તો નેગેટિવ સંખ્યાઓનું વર્ગમૂળ મળે નહીં. બરાબર? તો નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ જ ન મળે તો એના વાસ્તવિક રૂટ પોસિબલ છે નહીં. ટાઈપ્સ ઓફ નંબરમાં કોમર્સ ફિલ્ડમાં રિયલ નંબર સુધી છેલ્લે આવે. રિયલ નંબર પછી એક ટાઈપ્સના નંબર આવે જેને કોમ્પ્લેક્સ નંબર કહેવાય, જેમાં એક ભાગ રિયલ હોય, એક ભાગ ઇમેજનરી હોય, જે કોમર્સ ફિલ્ડમાં આવતું
નથી, એ સાયન્સ સ્ટ્રીમનો પાર્ટ છે. બરાબર. કોમ્પ્લેક્સ નંબરનું સ્ટડી કોમર્સ લાઇનના સ્ટુડન્ટને મળશે નહીં, એ સાયન્સમાં આવે છે. તો આના રૂટ શોધવો હોય તો મળે, પણ એ કેવા નંબર મળે? કોમ્પ્લેક્સ નંબર મળે. રિયલ રૂટ પોસિબલ થાય નહીં. તમે કેલ્ક્યુલેટરમાં -4નું રૂટ કાઢો, એરર આવશે. બરાબર. કોઈ પણ સંખ્યા નેગેટિવ હોય એનું વર્ગમૂળ શોધી શકાય નહીં. આપણે ચેપ્ટર આવશે સેટ રિલેશન ફંક્શન. સેટ રિલેશન ફંક્શનમાં તમે જે ફંક્શન ભણ્યા છો, વિધેય ભણ્યા 12મા કે 11મા ધોરણમાં, બરાબર. તો વિધેય જ્યારે આપણે સમજાવીશું ત્યારે તમને રીઝન ખ્યાલ આવશે કે શું કામ કોઈ પણ સંખ્યા નેગેટિવ હોય એનું વર્ગમૂળ મળી શકતું નથી. કેલ્સીમાં શોધો, ફોનમાં શોધો, ઇન્ટરનેટ પર કે ગમે ત્યાં, નેગેટિવ સંખ્યાનું તમે સ્ક્વેર રૂટ મેળવી શકો નહીં. તો જો b² - 4ac ની વેલ્યુ કેવી હોય? <0, તો એના વાસ્તવિક રૂટ મળી શકે નહીં, એટલે રિયલ રૂટ પોસિબલ થશે. કેટલી કન્ડિશન થઈ? 3. હવે જે ચોથી અને પાંચમી છે આનો પેટા પ્રકાર છે. <0 અને પછી એક બીજી નાની શરત, એના પેટા પ્રકારમાં કઈ કન્ડિશન આવશે? ચોથી અને પાંચમી. તમે બીજી અને ત્રીજી કન્ડિશન લખી. થઈ ગયું. આ પછી આગળ 4th કન્ડિશન. જો b² - 4ac > 0 એન્ડ પરફેક્ટ સ્ક્વેર. પાછો એક નવો શબ્દ આવ્યો, શું? પરફેક્ટ સ્ક્વેર. તો ત્યાં ટેક્સ્ટ બુકમાં લખી દો ઉપર પેન્સિલથી, પરફેક્ટ સ્ક્વેર એટલે શું? જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા હોય એને શું કહેવાય? પરફેક્ટ સ્ક્વેર. જે સંખ્યાનું વર્ગમૂળ
પૂર્ણાંક સંખ્યા હોય તેને શું કહેવાય? પરફેક્ટ સ્ક્વેર. તો 4 નું વર્ગમૂળ 2 પરફેક્ટ સ્ક્વેર, પણ 6 નું વર્ગમૂળ કાઢશો તો પૂર્ણાંક સંખ્યા મળશે નહીં. 8 ના પણ નહીં મળે, 7 માં પણ નહીં મળે. પછી સીધું 9 માં, 9 નું વર્ગમૂળ 3, પછી સીધું 16, 16 પછી 25, 36, 49. વચ્ચેના જે નંબર છે એ આપણને પૂર્ણાંક સંખ્યા મળતા નથી, એટલે એને પરફેક્ટ સ્ક્વેર કહેવાશે નહીં. ફરીવાર આલ્ફા બીટા જોઈએ. આલ્ફા બરાબર -b b² -4ac છેદમાં 2a, અને બીટા બરાબર -b હવે b² -4ac કેવો છે? ગ્રેટર ધેન 0, અને પાછો કેવો? પરફેક્ટ સ્ક્વેર. તો પરફેક્ટ સ્ક્વેર સંખ્યા અહીંયા હોય તો એનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ દૂર થઈ જાય, વર્ગમૂળ ત્યાં રહેશે નહીં. એટલે અહીંયા કેવી સંખ્યાઓ આવે? સૌથી નાનો પરફેક્ટ સ્ક્વેર કોણ? 1, પછી 4, પછી 9, એવી રીતે આગળ વધતા જવાનું. તો કાં તો અહીંયા 1, 4, 9, 16, 25, 36, 49, 64 એવી સંખ્યાઓ આવશે. એટલે વર્ગમૂળ શું થઈ જશે? દૂર થઈ જશે, નીકળી જશે. એટલે સંખ્યાનો પ્રકાર, મતલબ આલ્ફા અને બીટા કેવા પ્રકારની સંખ્યા મળે? જો b² -4ac ગ્રેટર ધેન 0 અને પરફેક્ટ સ્ક્વેર, તો રૂટ્સ આર રિયલ, અનઇક્વલ અને રેશનલ નંબર. અને પાંચમી કન્ડિશન, સમય સંખ્યાઓ મળશે જો b² -4ac greater than 0 and not perfect square. પરફેક્ટ સ્ક્વેર મળતા નથી તો રૂટ્સ આર રિયલ, અનઇક્વલ અને ઇરેશનલ. અહીંયા સંખ્યાઓ કેવી મળશે? સમય. અહીંયા કેવી મળશે? અસમય સંખ્યા. એટલે આના જવાબમાં શું થાય? અહીંયા કેવા નંબર આવે? 3, 7, 11. એટલે એનો આલ્ફા બીટા કેવા મળે? -3 વત્તા વર્ગમૂળ 7 છેદમાં 2. આનું કંઈ સાદુરૂપ થાય જ નહીં. આ સંખ્યા કેવી બની જાય? અસમય સંખ્યાઓ, ઇરેશનલ નંબર. એકમાં અહીંયા પ્લસ હોય, બીજામાં શું હોય? માઇનસ હોય. બરાબર? જેનું તમે કેલ્ક્યુલેટર દ્વારા પૂર્ણાંક સંખ્યામાં સોલ્યુશન લાવી શકો નહીં. સમજાશે? 2 કન્ડિશન. પરફેક્ટ સ્ક્વેર હોય તો રિયલ અનઇક્વલ તો ખરા જ. આગળની જે કન્ડિશન હતી આપણી રિયલ અનઇક્વલ, એનો આ પેટા પ્રકાર છે. સાથે બીજું શું નામ એડ થશે? રેશનલ નંબર, આ ભાગ. અને અહીંયા પરફેક્ટ સ્ક્વેર નથી, નોટ પરફેક્ટ સ્ક્વેર. તો કેવી સંખ્યા? ઇરેશનલ, એટલે કે અસમય સંખ્યાઓ આવશે. ક્લિયર? 5 કન્ડિશન પૂરી. લખી લેવાનું.
ચાલો લખાઈ ગયું. હવે પાછું એફ એક્સરસાઇઝ પર આવો. ક્વેશ્ચન 1. પહેલો ક્વેશ્ચન, if the root of the equation 2x square plus 8x minus m ઘન is equal to 0. આના રૂટ કેવા હોય? ઇક્વલ. રૂટ કેવા હોય? ઇક્વલ. then value of m is 2x square 8x. હવે કોઈ પણ સમીકરણના રૂટ ઇક્વલ ક્યારે હોય? જ્યારે b² - 4ac ની વેલ્યુ 0 હોય ત્યારે. આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે સરખાવીએ તો a બરાબર કેટલા લખાય? b બરાબર અને c બરાબર માઇનસ m ઘન. શું લખાય? માઇનસ m ઘન. આપણે જ્યારે વાત કરી હતી a b c હંમેશા કેવી રીતે લખવાના? નિશાની સાથે, અને x ના વર્ગનો સહગુણક હોય એને a કહેવાય, x નો સહગુણક હોય એને b કહેવાય, અને વધે એ બધું શું? c. હવે b² - 4ac કેટલા થશે? 0 કેમ થાય? રકમમાં આપણને કીધું છે કે આ ઇક્વેશનના રૂટ કેવા છે? એક સમાન છે. તો b નો સ્ક્વેર 8 નો સ્ક્વેર ઓછા 4 એ કેટલા? c. તો 64 4 ગુણ્યા 2 ઓછા ઓછા વત્તા 8 m ઘન બરાબર -64. m નો ઘન બરાબર -60 થયો. તો m ની વેલ્યુ કેટલી? -. બરાબર.